માવાના પેંડા બનાવવા છે. માવાના પેંડા બનાવવા માટે જો આ રીતે બજારમાંથી માવો લઈ આવી છું 500 ગ્રામ. અને પછી આ રીતે ખમણી નાખવાનો છે. આ રીતે થઈ જશે, ખમણાઈ જશે. ચાલો માવો ખમણાઈ ગયો છે, કમ્પ્લીટ રેડી થઈ ગયો. એટલા માવામાંથી જો આટલો ખમણો એટલે આટલો થઈ ગયો. જો પેંડા બનાવવા માટે માપ શું કરશો તો કે જેટલો માવો હોય ને એનાથી અડધી ખાંડ લેવાની છે, એટલે તમારું પરફેક્ટ માપ આવશે. આ રીતે ખાંડની ચાસણી લઈ લેવાની. હા, ખાંડની ચાસણી લઈ લેવાની. આમાં ફૂલ કડક ચાસણી લેવાની, પતાસા જેવી. હાવ જામવા માંડે ત્યાં સુધી. જેમ જામવા મળશે ને ખાંડ એમ તમારે પછી માવો નાખીને નહીં હલાવવું પડે. જો માવો નાખીને હલાવો ને તો પેંડા કાળા થઈ જાય. આ જે કલર છે ને એવો જ દેખાશે પેંડાનો કલર. અને બને ને તો તમારી ઘરે જો આ લોખંડનું બકડિયું હોય ને તો એમાં જ આગ્રહ રાખજો. સ્ટીલના તપેલામાં કરશો ને લોહિયામાં તો થોડીક શક્યતા ખરી કે માવો બળી જાય. તો આ રીતે પતાસા જેવી ચાસણી લેવાની છે. ફૂલ કડક ચાસણી આવી ગઈ છે, રેડી છે ને. હવે માવો છે ને થોડો થોડો નાખતું જવાનું આમ અને હલાવતું જવાનું. માવો નાખતી વખતે ખૂબ જ હલાવવાનું. આ રીતે મિક્સ કરી દેવાનું ને આ રીતે બની જાય ને હવે બબલ્સ મળશે પડવા હમણાં ત્યાં સુધી જ આપણે હલાવવાનું છે ધીમા તાપે. નીચે જરા પણ ના બેસવા દેવાનું, નહીંતર કાળો થઈ જશે આપણો પેંડો. જો આ રીતે માવો કમ્પ્લીટ થઈને જામી ગયો છે. હવે ચાસણીને બધું ઠંડુ પડી ગયું એટલે હવે આને આપણે પેંડા વાળી લેશું. તમારે જેવો શેપ આપવો હોય એ ટાઈપના શેપ આપી દેશું. જો કમ્પ્લીટ પેંડા તૈયાર થઈ ગયા છે. હવે આ શેપ શેનાથી આપેલો છે એ કોઈને આઈડિયા આવે તો કોમેન્ટમાં અમને જણાવજો એટલે ખબર પડે. તો અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને ચાલો મળીએ આવતા વિડીયોમાં.